ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુનેગારો છે તે પોલીસથી ડરવા જોઈએ અને ગુનેગારો છે તેઓને ઉપર દંડાનો પણ ઉપયોગ કરવા જોઈએ, જેથી કરીને આ સામાન્ય લોકોને ફટકારતા આ ગુનેગારો છે તે પોલીસથી પણ ડરે અને કાયદા છે તે હાથમાં પણ ન લે। જે પ્રકારે આ સ્વર્ણિમ 2 છે, અહીંયા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેસતા હોય છે અને આ રાજ્યમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેની સમયાંતરે આજે તેમની ઓફિસમાં સિનિયર પોલીસ અધિકારીઓના સાથે બેઠકો કરી સમીક્ષા કરતા હોય છે। ગુજરાતમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાને લઈને અસામાજિક તત્વો જાહેરમાં પડકાર ફેંકતા હતા, સામાન્ય લોકો છે તેઓને મારામારી કરી શરીર સંબંધી ગુના આચરતા હતા, ગેંગો ટોળકીઓ રચી અવારનવાર તે ગેરકાયદે ધંધા કરતા હતા અને જે પ્રકારે આ નશાકારક પદાર્થો, ખાસ કરીને જે સિરપ કહો કે પછી એમડી ડ્રગ્સ કહો કે અન્ય નશાકારક પદાર્થો છે તેઓનું આ ગુજરાતના 650થી વધારે જે થાણાઓ છે, આ થાણા વિસ્તારોમાં છાને છૂપકે જે આ ધંધા કરવાવાળા વ્યક્તિઓ છે તેઓને નેસ્ત નાબૂદ કરવા માટે પણ ગુજરાતની પોલીસને ડીજીપી વિકાસ સહાયને તેમણે સૂચના આપી છે। સાથે સાથે આ 650થી વધારે જે થાણા વિસ્તારમાં છે જેમાં દારૂના ધંધા ચાલતા હોય છે, જુગારના ધંધા ચાલતા હોય છે, વરલી મટકા હોય, મેચના સટ્ટા હોય, આવા અનેક પ્રકારના જે ગેરકાયદે ધંધા ચાલતા હોય છે તે ગેરકાયદે ધંધા પર એક પ્રકારને દોષ બોલાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર પોલીસને અને ડીજીપી વિકાસ સહાયને સૂચના આપતા હોય છે। અને હજી ગઈકાલે તેમણે ફરી એક વખત સૂચના આપી હતી કે ગુનેગારો છે તે પોલીસને જોઈને ડરવા જોઈએ। આ પોલીસને દંડા ગુનેગારો છે તેઓને ફટકારવા માટે જ આપેલા છે અને જ્યારે આ પોલીસ છે તે ગુનેગારો છે તેઓને ડામવા માટે પ્રયાસ કરતી હોય છે અને જો ગુનેગારો સતત હાવી થાય તો આ દંડાનો પણ પોલીસે અવશ્ય ઉપયોગ કરવો જોઈએ। પરંતુ અહીંયા સવાલ એ પણ છે કે જ્યારે પોલીસ આવા પ્રકારના દંડાનો ઉપયોગ કરશે કે પછી કાયદો હાથમાં લેશે અને જ્યારે મામલો કોર્ટમાં પહોંચશે તે સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકાર તેમના પક્ષે ઊભી રહેશે કે નહીં ઊભી રહે, આવા સવાલો તો હવે આવનારા સમયમાં જ બતાવશે। જો કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને દુરસ્ત કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે ગુજરાતની પોલીસને હવે સૂચના આપી રહ્યા છે અને કોઈ પણ ભોગે જે પ્રકારે આ ગુંડાઓ છે, જે અસામાજિક તત્વો છે, જે વારંવાર ગુના આચરતા હોય છે તેમના વિરુદ્ધમાં પાસા છે, તડીપાર છે, ગુસ્સી ટોક છે અને જો તે જામીન પર છૂટેલા હોય અને ગુના આચરતા હોય તો તેમના જામીન રદ કરાવવાની પ્રક્રિયા માટે કોર્ટમાં પ્રપોઝલ કરી તેમના જામીન રદ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ સામાન્ય લોકો છે, આ નાગરિકો છે તેમને અસામાજિક તત્વો અને ગુંડાઓ પ્રતાડિત કરતા હોય તો આ ગુંડાઓની શાન પણ ઠેકાણે આવે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતું રહેવું પડશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને